સંકલ્પ ટાળજો ધ્યાનમાં મૂર્તિ તમારી અખંડ દેખાય એ વર મુझने આપજો શ્રીજી મૂર્તિમાં અમને રાખજો સગાપ છો મુને મૂર્તિ જઘર મનાય તમારો ને તમારા કોઈ મુક્તનો ભૂલે ચૂકે દ્રોહ ન થાય તમારી ને તમારા મોટા મુક્તની તમારી ને તમારા મોટા મુક્તની ક્રિયામાં મુને સંશય ન થાય એ વર મુझने આપજો શ્રીજી મૂર્તિમાં અમને રાખજો અક્ષરધામના અધિપતિ સર્વોપરી સદા પ્રગટ અને પ્રત્યક્ષ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ બાપા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વિશ્વ વાત્સલ્ય મહોદધિ વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિય સ્વામીજી મહારાજ, પૂજનીય સંતો, વહાલા સત્સંગી બંધુઓ, આજે આપણે સહુ પંચમહાલ શહેરા તાલુકો વાઘજીપુર મુકામે
શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સાનિધ્યમાં તે જ ભગવાનના નૂતન મંદિર એના નિર્માણ એનું ખાતમુહૂર્ત પ્રસંગે અહીંયા આવ્યા છીએ ત્યારે આજની આ અક્ષરધામની દિવ્ય સભામાં હાજર રહેલા સર્વ મુક્ત મંડળને સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા અને વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજના દિવ્ય સ્નેહ અને આશીર્વાદપૂર્વકના જય શ્રી સ્વામિનારાયણ. બંધુ, આ પંચમહાલ તેના ઉપર સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા અને પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજ એમની અસીમ કૃપા હંમેશા વરસતી રહી છે. સાંઈ બાપાની દિવ્ય કૃપાના કારણે આ પંચમહાલ વિસ્તાર બધી જ રીતે આ લોકની દૃષ્ટિએ પણ ખરો અને આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ ખરો. અહીંના નિવાસી સ્વામી બાપાના કૃપાપાત્ર છે અને એમની કૃપાના કારણે બધાની આ લોકમાં અને આધ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ પ્રગતિ અને પ્રગતિ છે. લગભગ 50 વર્ષ પૂર્વે જે મંદિરમાં બેઠા છીએ, જે સ્થાનમાં એનું ખાતમુહૂર્ત અને નિર્માણ થયું, આજે હવે 50 વર્ષના 2 વર્ષ બાકી છે. અહીંના મહંત સંતો, કાર્યકર સંતો અને અહીંના બધા જ ભક્તોની બહુ આગ્રહભરી પ્રાર્થના હતી. હવે સત્સંગ વિસ્તારને પામ્યો છે, માટે બધા જ ભક્તો સાથે બેસીને ભગવાનનું ભજન કરી શકીએ. આધુનિક સુવિધા સાથેનું અને વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સારું ભવ્ય શિખરબદ્ધ જેની ધજાઓ સૂરજ અને ચાંદા સંગાતે વાતો કરતી હોય એવું અમારે આ પંચમહાલનું વાઘજીપુર મણિનગર કહેવાય છે. તો કારણ સત્સંગનું કેન્દ્ર સ્થાન મણિનગર ધામ, એની પ્રતિકૃતિ આકારનું અહીંયા અમારે મંદિર નિર્માણ થાય એવી અહીંના ભક્તોની, સંતોની બહુ જ આંતરિક ઈચ્છા, પ્રાર્થના હતી. અને આ પણ સૌની પ્રાર્થનાને સાંભળી દિલના દરિયાવ શ્રી ઘનશ્યામ મહારાજ, જીવનપાળ શ્રી બાપાશ્રી, આપણી નાદવંશીય પરંપરા, ગુરુદેવ સ્વામી બાપા, મુક્તજીવન સ્વામી બાપા અને પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજે આ પણ સૌનો અંતરનો પોકાર, પ્રાર્થના સાંભળી અને બંધુ બહુ સમયની પણ નિર્ણય તો ફક્ત આમ ચપટીમાં થઈ ગયો તમારો. તમારો નિર્ણય આમ આંખના પલકારામાં થઈ ગયો. ભગવાને પ્રાર્થના સાંભળતા ભેગા જ સીધો અમલ, અને રાતોરાત તાબડતોબ બધી તૈયારી કરવામાં આવી. અને આજે જે પટાંગણ સાંઈ બાપાએ પસંદ કર્યું એ જ પટાંગણમાં આજે આજ ભગવાનને બિરાજમાન થવા પૂર્વે કહ્યું તે પ્રકારે મણિનગર કેન્દ્ર સ્થાન ધામનું જે મંદિર, એની પ્રતિકૃતિનું આજે અહીં મંદિર આકાર લેશે બંધુ. અને એનું ખાતમુહૂર્ત આજે આપણે ભગવાનને આગળ રાખીને કરવા જઈ રહ્યા છીએ.
બંધુઓ, શ્રવણ ભગવાનનો, એમની નાદવંશીય પરંપરાનો, સ્વામી બાપાનો અને પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજનો મંદિરના નિર્માણમાં બહુ જ રાજીપો છે. ભગવાન વચનામૃતમાં કહે છે, અમે તપ ત્યાગનો પક્ષ મોડો કરીને ભગવાનની ઉપાસના રહે તે માટે મંદિરોના નિર્માણ કર્યા છે. એ જ ભગવાનના હેતુને બળ આપતા આપણા ગુરુદેવ સ્વામી બાપાએ પણ દેશ અને વિદેશમાં ભવ્ય મંદિરોના નિર્માણ કર્યા. ત્યારબાદ વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજે પણ દેશ અને વિદેશમાં એ જ પ્રવાહને આગળ ધપાવ્યો છે અને આપણે સૌએ પણ એ જ પ્રવાહને અને એ જ કાર્યને આગળ ધપાવવાનું છે. એમાં તેઓ સૌનો આપણા ઉપર રાજીપો છે. આ મંદિર નિર્માણમાં બંધુઓ હો, ભગવાનનો કેટલો રાજીપો મંદિર નિર્માણમાં. ગઢપુરનું મંદિર થતું હતું, પાયા ખોદાયા હતા, ત્યાં કોઈ એક મુસલમાન બાઈએ આડું કૂતરું નીકળ્યું તો કૂતરાને હાંકવા પથરો નાખ્યો, કૂતરાને તગડવા. તો કૂતરું તો વહી ગયું, એને પથરો કંઈ વાગ્યો નહીં, પણ પથરો ગબડતો ગબડતો મંદિરના પાયામાં જઈને પડ્યો. એ બાઈનો અંત અવસ્થા આવી. સ્વયં શ્રાવણ ભગવાન એને આ જે કૂતરું હાંકવા, કૂતરું તગડવા પથ્થરો માર્યો હતો, એને મહિમા જાણીને પોણી પૂરવા પથ્થર નાખ્યો ન હતો, પણ અજાણતા પણ જોઈને આ અમૃતનું પાન થઈ ગયું, આ સેવા થઈ ગઈ, તો ભગવાન એ બાઈના બધા જ વાંક ગુના માફ કરીને જેમ પોતાનો અનન્ય ભક્ત હોય અને એને જેમ ધામમાં તેડી જાય, એ જ પ્રકારે એ બાઈના આત્માને પણ ભગવાન આ એની સેવાને સ્વીકારી એને અક્ષરધામમાં તેડી ગયા. અજાણતા સેવા થઈ તો પણ આટલું પુણ્ય મળ્યું, મોટું સ્થાન મળ્યું. તો મહિમા જાણીને બંધુઓ સેવા થાય તો શું બાકી રહે? તો બસ આ મંદિર નિર્માણમાં પ્રભુનો, આપણી બધી નાદવંશીય પરંપરાનો બહુ જ રાજીપો છે. તો બધા જ બંધુ દેહ કરીને પણ સેવા કરજો હો. એ ગઢપુરના મંદિરમાં પેલા 300 ભૂતોએ દિવસે સંતો ભક્તો સેવા કરે, રાતે ભૂતાવળ સેવા કરે. બધા પથ્થર લાવવાને આ કરવું ને બધું કામ કરવું, તે રાતે લાવીને મૂક્યા, હવારે કડિયા ચણે પછી એમ બંધુ. તો એનો પણ બાપા ઘનશ્યામાજે કેવો મોક્ષ કર્યો હતો. એમ બંધુ બધા જ આપણે આ મંદિર નિર્માણમાં દેહે કહીને પણ સેવા કરજો હો. ધૂળ વરાશે, રુદિયા વળાશે, પાપ દૂર થશે ને પુણ્યનો ઉદય થશે. બુદ્ધિયોગ ભગવાને આપ્યો હોય તો બુદ્ધિયોગથી પણ આ મંદિરના નિર્માણમાં સેવા કરજો. આર્થિક સહયોગથી પણ સેવા, યથાશક્તિ આર્થિક સહયોગથી પણ સેવા કરજો. આમાં કરેલી એક અણુ જેટલી સેવાને પણ ભગવાન મેરુતુલ્ય માની સ્વીકારશે અને એના ફળ સ્વરૂપે ટાણું આવે એ પોતાનું અક્ષરધામ, પોતાની દિવ્ય મૂર્તિ, એના સુખ ભોગતા સેવા કરનાર સૌને કરશે. માટે આપણે સૌ આમાં બધા જ ખંડથી, ઉત્સાહથી સેવા કરીએ. જે ભક્તોએ આ નિર્માણ શરૂ થાય છે, પ્રથમ તબક્કે આ જે ખાત મુહૂર્ત એમાં ઈંટોની સેવા કરી, ત્યાર પછી નિર્માણ કાર્યમાં જે કોઈને મૂર્તિના માધ્યમથી સેવા કરાવવી હોય તે પણ કરજો. કોઈને ભગવાનની આરતીની સેવા કરવી હોય
શ્રદ્ધા પ્રમાણે જેને જે કરવું હોય. કોઈને બળજબરી દબાણ નથી. ભગવાનનું કામ છે અને ભગવાનના સંકલ્પથી પૂરું થવાનું જ છે. પણ આપણે રાજીપાના સહભાગી થવાનું છે. જેને શ્રદ્ધા પ્રમાણે દ્રવ્યથી પણ સેવા કરજો, આરતીમાં કરજો, મૂર્તિમાં સેવા લખાવજો, પારાયણોમાં લખાવજો, જ્યાં શ્રદ્ધા હોય ત્યાં. બધે ઊભું રહેવું હાટું નથી. એકમાં શ્રદ્ધા હોય તો એકમાં, નાનામાં શ્રદ્ધા હોય તો નાનામાં. કોઈને દબાણ નથી. પણ બધા જ ઉત્સાહથી ભીનું કરીને વાવજો, શેકીને કોઈ વાવતા નહીં. અને પછી ભગવાન બિરાજમાન થાય ને ભગવાનને કાયમ ભગવાન આપણા થાળ જમે તો કાયમી થાળમાં પણ સેવા કરવી હોય તો કરજો. બધા જ અહીંના પંચમહાલના ભક્તોને જેને જેમાં લાભ લેવો હોય એમાં લાભ લેજો. અને બધા જ પછી મંદિર થયા ને પછી બધા ભગવાન ભજજો. ખાસ એ કરવાનું છે. જે હેતુ માટે મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તે હેતુ બરમાં લાવવાનો છે. હવે તો બહુ વિશાળ નજીકા છે અને બધા પાસે સાધનો છે ને એટલે દરેક સમયા પણ ઉજવજો મંદિરમાં. સાથે મળી ભગવાન ભજજો અને બધાની એક વાક્યતા કેળવાય. સંપ વૃદ્ધિને પામે, સત્સંગ વૃદ્ધિને પામે, ધર્મની દૃઢતા થતી જાય અને ભગવાનનો આશરો અડગ થાય એવા બધા સત્સંગ કરી ઉપાય કરજો. ભગવાનનો બહુ રાજીપો છે. જેને જેને ઈંટોમાં સેવા કરી છે એમના ઉપર રાજી છે. જે મૂર્તિઓમાં સેવા કરશે એમના ઉપર રાજી છે. જે કોઈ પારણ નોંધાવશે એમના ઉપર રાજી છે. જે કોઈ આરતીઓ નોંધાવશે એમના ઉપર રાજી છે. જે કોઈ થાળ નોંધાવશે એમના પર ભગવાન રાજી અને રાજી. આ બધા માધ્યમ કહી દીધા. જ્યાં જેને ઊભું રહેવું હોય ત્યાં તે ઊભા રહી શકશો. બધા જ ભક્તો અહીંના બધા જ ભક્તો આંતરિક બહુ ઉત્સાહ છે. તમારો ઉત્સાહ હંમેશા વૃદ્ધિને પામે એવી ભગવાનના ચરણોમાં, બાપાશ્રીના ચરણોમાં, સ્વામી બાપાના ચરણોમાં અને પ્રેમ મૂર્તિ આચાર્ય સ્વામીજીના ચરણોમાં નમ્ર પ્રાર્થના કરીએ છીએ. બોલો અક્ષરધામના અધિપતિ સ્વા. પાત્ર કરીને સુખડા આપજો.